ગોંડલમાં પટેલ સમાજના યુવાનને માર મારવાના બનાવમાં હાલ રાજકારણ ગરમાયું છે। યુવાનને માર મારવા મામલે પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। ત્યારે ઇજાગ્રસ્ત યુવકની હાલ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ઇજાગ્રસ્ત પટેલ યુવાનને મળવા ધારાસભ્ય જયેશ રાદડિયાની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ પહોંચ્યા હતા। નોંધનીય છે કે આ મામલે પટેલ સમાજ દ્વારા આવતીકાલે ગોંડલ બંધનું એલાન અપાયું છે। સમાજ દ્વારા માર મારનારને સખ્ત સજા થાય અને જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરાઈ છે, તો બીજી તરફ પોલીસ ત્વરિત કામગીરી કરવાનું જણાવી રહી છે। ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ગઈ 18/3/2000 બનાવના રોજ સાંજે 4-5 વાગ્યે જે બનાવ બનેલો, જે અનુસંધાને સમીરભાઈ કોટડિયા જેઓની તે જ દિવસે તારીખ 18/3/2025ની 20:20 વાગે એફઆઈઆર બીએનએસના નવા કાયદા મુજબ 115(2), 352, 76 વગેરે મુજબની તાત્કાલિક ફરિયાદ લેવામાં આવેલી છે। આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલો હોય, જે અનુસંધાને બીજા જ દિવસે 19 તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે। આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે। આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે। આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામે પક્ષે મયુરસિંહ છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય, તે અનુસંધાને પોક્સો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ જે છે અગાઉ ક્યારેય પોલીસ પાસે અરજી આવેલી ન હોય, સડન બનાવ હોય, તાત્કાલિક પોલીસે તે જ દિવસે એફઆઈઆર દાખલ કરી અને બીજા જ દિવસે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલસીબી, એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે છે એ તપાસ કરે છે। તેમજ જે આ મયુરસિંહ છે, જે ગુનાહિત ઇતિહાસ છે તેનો, તે જે ગુનામાં અગાઉ પકડાયેલો છે તેને જામીન કેન્સલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવેલો છે। આમ આ બાબતે ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ છે। આજે ગોંડલની અંદર 2 દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે, એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ રાદડિયા, અલ્પેશભાઈ ડોલરિયા અને બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા। અમને એમના પરિવાર, એમના માતા, એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે કે આ ઘટના એ ખૂબ નિંદનીય છે, ગંભીર છે। આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય, આ ઘટનામાં સમાજની જે માંગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં, એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈપણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલારૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું। અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે, એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને ગુંડાઓ કે લુખાઓ હોય એને કોઈ જ્ઞાતિ નથી હોતી, એટલે એક સમાજથી બીજા સમાજની વચ્ચે વૈમનસ્ય ન ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એકસાથે હળીમળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય, એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ। અને પાટીદાર સમાજના દરેક આગેવાનોની જે માગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે। ગોંડલની અંદર 2 દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો। એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર, એના મમ્મી ઉપર, પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો, આ ઘટનાને વખોડી કાઢી છે। કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે કોઈ પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને મારવામાં આવે એ વ્યાજબી નથી। આ ઘટનાને વખોડી કાઢે છે। આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડોલરિયા, ભરતભાઈ બોગરા, આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ। યુવાનને મળ્યા છે, એના પરિવારને મળ્યા છીએ, સમાજના આગેવાનો, સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી, જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે
અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે, પાટીદાર સમાજની પણ માગણી છે. અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈપણ સમાજનો યુવાન હોય એ ઘટના ન બનવી જોઈએ. પાટીદાર સમાજનો યુવાન હતો અને નાની ઉંમરનો યુવાન હોય ને જે આવી ઘટના બની હોય, અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ. અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે, હું પણ સમાજ સાથે છું ને યુવાન સાથે છું. ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે, તેને લઈને શું કહેશો? અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો? કીધું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા, સમાજના યુવાન મિત્રો ગોંડલના, એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે. અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું. ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે, તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે? કીધું કે સમાજે બંધનું એલાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે. અને કીધું કે આજે અમે સમાજના આગેવાનો સાથે પણ અમે મળ્યા છીએ. આ જે યુવાનને માર મારવામાં હતો યુવાનને પણ અમે મળ્યા છીએ, એના પરિવારને પણ મળ્યા છીએ. એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી, શું કેવી રીતે બનાવ બન્યો હતો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું.